आने वाले दिनों में जो गुजरात स्टेट पे फोरकास्ट है, कोई रेन की संभावना नहीं है। और जो टेम्परेचर रियलाइज हुए हैं गुजरात स्टेट में, सबसे मिनिमम टेम्परेचर जो रियलाइज है वो गांधीनगर में 9.8 डिग्री सेल्सियस हुआ है और अहमदाबाद में 11.8 डिग्री सेल्सियस टेम्परेचर मिनिमम टेम्परेचर रियलाइज हुआ है। और जो आने वाले दिनों में फोरकास्ट हुआ है मिनिमम टेम्परेचर का, वो नो लार चेंज। તમારી સાથે સંવાદદાતા વિભુ પટેલ જોડાઈ ચૂક્યા છે, જેઓની પાસેથી વધુ વિગત જાણીશું। વિભુ, ઠંડી અંગે હવામાન વિભાગની કેવી આગાહી? આગામી સમયમાં કેવી ઠંડી પડશે? મિત્તલ, અત્યારે ગુજરાતમાં જોઈએ તો ઉત્તર પશ્ચિમ ઉત્તરના પવનો ફૂંકાઈ રહ્યા છે, સૂકા પવનો ફૂંકાઈ રહ્યા છે, જેના કારણે તાપમાન છે તે ગગડીને 12 થી 13 ડિગ્રી સુધી પહોંચી ગયું છે। પરંતુ જે જાન્યુઆરી મહિનામાં ઠંડીનો અહેસાસ થવો જોઈએ તેવો થયો નથી। તેનું મુખ્ય કારણ છે કે વારંવાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યા છે અને આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જે આવી રહ્યા છે તે ખૂબ જ નબળા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે અને તેના કારણે જ ઠંડીમાં સતત વધઘટ થઈ રહ્યું છે। અત્યારે આગામી 5 દિવસ છે વાતાવરણ યથાવત રહેશે અને તાપમાન પણ યથાવત રહેવાનું છે। પરંતુ અમદાવાદ શહેરનું આજે તાપમાન છે તે બદલતું જોવા મળી રહ્યું છે। અમદાવાદ શહેરમાં વહેલી સવારે ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે, સાથે જ અત્યારે આકાશમાં જે વાદળો છવાયેલા જોવા મળી રહ્યા છે, એટલે કે ભેજ આવી રહ્યો છે, એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થઈ રહ્યું છે। હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલે કહ્યું હતું કે 16 તારીખથી લઈ 18 તારીખ સુધી ગુજરાતના અલગ અલગ વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ રહેશે, જેના કારણે ઠંડીમાં ઘટાડો થશે। પરંતુ ફરી એક વખત 24 જાન્યુઆરી આસપાસ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે અને તેના કારણે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ બનશે અને સાથે જ 24 તારીખ આસપાસ છે તે વાદળછાયું વાતાવરણ સાથે વરસાદી છાંટા થાય તેવું અનુમાન છે। એટલે કે સતત હવે ઠંડીમાં વધઘટ છે તે થતી જોવા મળશે। બિલકુલ વિભુ, અને આ સાથે ઠંડી પણ વધી રહી છે, પરંતુ માવઠા અંગે શું હવામાન વિભાગ દ્વારા કોઈ આગાહી કરવામાં આવી છે? કારણ કે ખેડૂતોમાં પણ એક પ્રકારની ચિંતા હોય છે। મિત્તલ, જે રીતે હવામાન વિભાગ દ્વારા તો આગામી જે 5 દિવસનું આગાહી કરવામાં આવી છે તેમાં કહ્યું છે કે ઉત્તર પશ્ચિમ ઉત્તરના પવનો ફૂંકાઈ રહ્યા છે અને સૂકા અને ઠંડા પવનો ફૂંકાવાના કારણે તાપમાન છે તે આગામી 5 દિવસ યથાવત રહેશે। પરંતુ આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે, માત્ર વાદળો જ રહેશે, કારણ કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નબળું છે અને નબળા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે સતત ઠંડીમાં વધઘટ થઈ રહી છે। જો મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવે અને ઉત્તર ભારતમાં હિમવર્ષા થાય તો જ ઠંડીનું પ્રમાણ છે તે ગુજરાતમાં વધતું હોય છે। એટલે કે આ વર્ષે જોવા મળી રહ્યું છે કે દર 2 દિવસે જે પવનની દિશા છે તે બદલાઈ જાય છે, વાતાવરણમાં પણ સતત બદલાવ આવી રહ્યો છે। બિલકુલ વિભુ, આભાર સમગ્ર માહિતી બદલ। તો વાતાવરણમાં સતત બદલાવ આવી રહ્યો છે। અમદાવાદમાં 12 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે અને સૌથી વધુ ઠંડી ગાંધીનગરમાં હાલ પડી રહી છે। રોડ પર સ્ટન્ટ કરનારા સાવધાન રહેજો, કારણ કે વડોદરામાં ગંભીર અકસ્માતનો વિડીયો વાયરલ થયો છે। પોર નજીક ફાજલપુરમાં ગઈકાલે અકસ્માત થયો હતો। રોડ પર સર્પાકાર બાઇક ચલાવતો એક યુવક ગફલત રીતે બાઇક હંકારતા સામેથી આવતી કાર સાથે ટક્કર વાગી। અકસ્માતમાં બાઇક ચાલકનું સ્થળ પર જ મોત નીપજ્યું છે। બાઇકની પાછળ આવતા અન્ય વાહને દ્રશ્યોને કેમેરામાં કેદ કર્યા હતા। વાયરલ વિડીયોની ન્યૂઝ 18 ગુજરાતી પુષ્ટિ નથી કરતું। આ ગંભીર અકસ્માતનો વિડીયો કેમેરામાં કેદ થયો છે। વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેમાં જોઈ શકાય છે કે આ યુવક સર્પાકાર રીતે બાઇક ચલાવે છે, સ્ટન્ટ કરી રહ્યો છે, ત્યારબાદ એક સામેથી આવી રહી કાર સાથે ટકરાય છે। આ યુવકનું હાલ કરુણ મોત નીપજ્યું છે। રોડ પર સ્ટન્ટ કરનારાઓ સાવધાન થઈ જજો, કારણ કે અવારનવાર આ રીતના વિડીયો સામે આવે છે। પોલીસ કાર્યવાહી કરતી હોય છે, પરંતુ વધુ એક જે વિડીયો સામે આવ્યો અને ઘટના સ્થળે જ આ યુવકનું મોત નીપજ્યું છે। સર્પાકાર રીતે આ યુવક બાઇક ચલાવી રહ્યો છે અને સ્પીડમાં જઈ રહ્યો છે, ત્યારબાદ સામે આવી રહેલી કાર સાથે ટક્કર વાગે છે અને યુવક ઉછળી અને ફંગોળાય છે અને જેના કારણે આ યુવકનું મોત નીપજ્યું છે। ગંભીર અકસ્માતનો વિડીયો પણ વાયરલ થયો છે।
તો અમદાવાદના બારેજામાં પતંગ કાપવા મામલે બબાલ થઈ. આરોપીને પોલીસે કોર્ટમાં રજૂ કર્યા. પતંગના ઝઘડામાં જીવલેણ હુમલો, કેટલાક લોકો પર કાર ચડાવી અને કચડવાનો પ્રયાસ કરવામાં આવ્યો. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા. ઘટનામાં 10 લોકોને ઈજા થતા હોસ્પિટલ ખસેડાયા છે. નજીવી બાબતે થયેલા ઝઘડાએ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું. પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. રાજવીર સોલંકી, મનીષ ઠાકોર નામના લોકો સામે ફરિયાદ નોંધાઈ છે. નૈનેશ નાયક અને કિલરાજ સોલંકી નામના વ્યક્તિ સામે કાર્યવાહી થઈ રહી છે. અસલાલી પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. અસલાલી પોલીસ સ્ટેશનના પાર્કિંગમાં અત્યારે આપ મારી પાછળ જે ગાડી જોઈ રહ્યા છો, આ એ જ ગાડી છે કે જેના દ્વારા ખાસ કરીને 10થી વધારે લોકોને જાણે કે મોતની સજા મળી હોય, રૂબરૂ તેમણે મોતને જોયું હોય તેવું લાગી રહ્યું છે. આ જે ગાડી છે કચ્ચરઘાણ હાલતની અંદર અસલાલી પોલીસ સ્ટેશનમાં પડી છે. આ જ ગાડી ચલાવનાર વ્યક્તિએ એક સાથે 10થી વધારે લોકો પર ગાડી ચડાવી દીધી હતી. માત્ર આ ગાડી નહીં પરંતુ આ બીજી પણ એક ગાડી જોઈ લો. આ ગાડી છે કે જેના દ્વારા ખાસ કરીને જે સાગરીતો છે તેમને મદદગાર આ ગાડી થઈ હતી. અસલાલી પોલીસ સ્ટેશનમાં આખો ગુનો જે નોંધાયો છે તેમાં બાબત સામે આવી છે કે માત્ર પતંગ ચગાવવાના મામલે 2 જૂથ વચ્ચે મારામારી થઈ, બબાલ થઈ. 3 કલાક આ ધીંગાણું ચાલ્યું અને પરિણામે આવ્યું કે જુનૂન એટલું બધું વધી ગયું કે ગાડી ચલાવનાર વ્યક્તિએ 10 વ્યક્તિ ઉપર ગાડી ચડાવી દીધી. 10 હોસ્પિટલાઇઝ કરવામાં આવ્યા, જેમાંથી 3 થી 4 વ્યક્તિ છે તેની હાલત ખૂબ જ ગંભીર માનવામાં આવે છે. હાલ તો પોલીસે 4 આરોપીઓને પકડીને કોર્ટમાં રજૂ કર્યા છે. કેમેરા પર્સન નિલેશ સોસા સાથે દીપિકા ખુમાણ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. બાઇક પર ચોરી કરતી એક મહિલાની કરતૂતો સીસીટીવીમાં કેદ થઈ છે. દાહોદ શહેરની પંકજ સોસાયટીમાં ચોરીનો બનાવ સીસીટીવીમાં કેદ થયો છે, જેમાં બાઇક પર આવેલી એક મહિલા મકાનોની બહાર મૂકેલા કુંડાની ચોરી કરી ફરાર થતી નજરે પડે છે. ઘર બહાર લાગેલા સીસીટીવીમાં આ તસ્કરી કેદ થઈ છે. તો 4 બંગડીવાળી ગાડી ગીતના વિવાદમાં આદેશ આપવામાં આવ્યો છે. કોર્ટે આદેશ કર્યો છે. લોક ગાયિકા કિંજલ દવેને 1 લાખનો દંડ ફટકારાયો છે. અમદાવાદની સિવિલ કોર્ટે 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. અન્ય મીડિયાએ રિલીઝ ગીતનો જાહેરમાં ઉપયોગ કર્યો. નાણાકીય ફાયદો મેળવ્યા બદલ કિંજલ સામે કાર્યવાહી કરવામાં આવી છે. કિંજલ દવે કોર્ટમાં બિનશરતી માફી માંગી. હજારો સામે ગીત ગાયું, પૈસા કમાયા, માફી યોગ્ય નહીં તેવું કોર્ટનું અવલોકન. 7 દિવસમાં 1 લાખ અરજદારને ચૂકવવા માટે કોર્ટે આદેશ આપ્યો છે. સપ્તાહમાં રકમ ભરપાઈ ન કરે તો 7 દિવસની સાદી કેદની સજા થઈ શકે છે. તો વાત હવે અંધાપા કાંડની. અમદાવાદના માંડલમાં મોતિયાના દર્દીઓને આડઅસર થઈ છે. આડઅસરના કારણે 12 થી વધુ લોકોને સોલા સિવિલ ખસેડાયા છે. અમદાવાદ એક્સપર્ટ ડોક્ટરોની ટીમોએ સ્ક્રીનિંગ કર્યું હતું. માંડલ હોસ્પિટલનું ઓપરેશન થિયેટર બંધ કરાયું છે. તો માંડલ હોસ્પિટલનું ઓપરેશન થિયેટર હાલ બંધ કરવામાં આવ્યું છે. માંડલમાં મોતિયાના દર્દીઓને આડઅસર થઈ છે. આડઅસરના કારણે દર્દીઓને દેખાવાનું બંધ થઈ ગયું છે અને જેની ફરિયાદો ઉઠી અને ત્યારબાદ તંત્ર હવે હરકતમાં આવ્યું છે. એક્સપર્ટ ડોક્ટરોની ટીમે સ્ક્રીનિંગ કર્યું છે અને હાલ માંડલ હોસ્પિટલનું ઓપરેશન થિયેટર કે જેને બંધ કરી દેવામાં આવ્યું છે. અમદાવાદમાં મોતિયાના દર્દીઓને આડઅસર થઈ છે. માંડલમાં આવેલ હોસ્પિટલમાં આ તમામ દર્દીઓએ સારવાર લીધી હતી અને ત્યારબાદ આ તમામ દર્દીઓને આડઅસર જોવા મળી છે. અંધાપો આવી ગયો છે અને તેના કારણે દર્દીઓની ફરિયાદને લઈ હવે તંત્ર સજાગ થયું છે. માંડલ હોસ્પિટલનું ઓપરેશન થિયેટર હાલ બંધ કરવામાં આવ્યું છે. માંડલમાં મોતિયાના દર્દીઓને આડઅસર થઈ છે. 12 થી વધુ લોકોને આડઅસર થઈ છે. સોલા સિવિલ આ તમામ દર્દીઓને હાલ ખસેડવામાં આવ્યા છે. એક્સપર્ટ ડોક્ટરોની ટીમ હાલ કામે લાગી છે. સ્ક્રીનિંગ કરવામાં આવ્યું અને હોસ્પિટલનું ઓપરેશન થિયેટર કે જેને બંધ કરી દેવાયું છે. માંડલમાં મોતિયાના દર્દીઓને આડઅસર થઈ છે.
ઓનલાઈન પર મારી સાથે સંવાદદાતા નવીન જોડાઈ ચૂક્યા છે. જી નવીન, હાલ દર્દીઓની હાલત કેવી છે, કેવી આગળ કાર્યવાહી? મિત્તલ, હાલ દર્દીઓની ટ્રીટમેન્ટ ચાલી રહી છે અને જે કાલ રાતના સમાચાર મળ્યા છે કે તમામ જે 12 લોકો હતા, કેમ કે અગાઉ 5 લોકોને સિવિલ હોસ્પિટલમાં ખસેડી દેવામાં આવ્યા હતા, પરંતુ બીજા જે 12 લોકો હતા તમામ લોકોને પણ સિવિલ હોસ્પિટલમાં ખસેડી દેવામાં આવ્યા છે. તમામ લોકોની તપાસ ચાલી રહી છે. જો કે કોઈની દૃષ્ટિ ગઈ હોય એ પ્રકારના કોઈ સમાચાર નથી. તમામને ટ્રીટમેન્ટ કરવામાં આવી રહી છે, પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે આ પ્રકારની ઘટના કઈ રીતે બની છે અને પાછળનું કારણ શું છે, અને તેના માટે જે ટીમ જે છે તે કાર્યવાહી કરી રહી છે અને આ તમામ લોકોની ટ્રીટમેન્ટ પણ હાલ અમદાવાદમાં ચાલી રહી છે. જી બિલકુલ નવીન, આભાર માહિતી બદલ. તો આ તમામ લોકોની સારવાર સોલા સિવિલ હોસ્પિટલમાં ચાલી રહી છે. એક્સપર્ટ ડોક્ટરોની ટીમે સ્ક્રીનિંગ કર્યું હતું અને ત્યારબાદ ઓપરેશન થિયેટર બંધ કરવામાં આવ્યું છે. અમદાવાદ શહેરના બોપલગુમા રોડ ઉપર આવેલા દેવ રેસિડેન્સી પાસે સવારે પક્ષી બચાવ કોલ દરમિયાન ફાયર બ્રિગેડના કર્મચારી હાઈટેન્શન લાઇનને અડી જતા તેઓનું ઘટના સ્થળે જ મોત થયું હતું. આ મામલે મૃતક અનિલ પરમારના પત્નીને વારસદાર તરીકે નોકરી અને વળતર આપવાની માંગ કરાઈ હતી. તો આ સાથે પરિવારજનો અને એમસીના નોકર મંડળ દ્વારા ગુમા સીએસસી સેન્ટર ખાતે મૃતકની લાશ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. એમસી વિપક્ષ નેતાએ પણ પીડિત પરિવારને આર્થિક સહાય આપવામાં આવે, ફાયર કર્મચારીને ઇન્સ્યોરન્સ પણ આપવામાં આવે તેવી માંગ કરી હતી. તો બીજી તરફ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને પણ પરિવાર સાથે મુલાકાત કરી સહાય અંગે વિચારણા કરવાની વાત કરી છે. મારી એક જ માગણી, મારા છોકરાની પત્ની છે એને નોકરીએ લે, એના 2 નાના બચ્ચા છે, બધા અમારી ઉંમર થઈ જાય, પછી અમારે ક્યાં જવું? એટલે અમારો આધાર એક સર મોપ ભાગી ગયો એટલે એને નોકરીએ લે तो आથી लाश ઉપડશે, नगर लाश आથી उपड़શે नहीं. ऐसे फायर के जवान जो अहमदाबाद शहर की जनता की सेवा करते हो, उनके नाम पर 1 रुपए का भी इंश्योरेंस नहीं निकालती हो, तो बड़ी शर्म की बात है. कहीं ना कहीं भारतीय जनता पार्टी को इस बात पर ध्यान देना चाहिए और फायर फाइटरों के लिए कहीं ना कहीं 1 करोड़ का इंश्योरेंस डिक्लेरेशन आने वाली स्टैंडिंग में ये कांग्रेस पार्टी मांग करती है कि भारतीय जनता पार्टी के उसको डिक्लेयर करना चाहिए. એ અમે ચર્ચા વિચારણા કરી, ચોક્કસ પરિવાર સાથે ચર્ચા વિચારણા કરી અને ચોક્કસ આગામી સમયમાં કોઈ નિર્ણય લઈશું. અને ઘટના ખૂબ જ દુઃખદ છે. ખૂબ જ યુવાન ઉંમરની અંદર 40 વર્ષની ઉંમરે અવસાન થયેલું છે અને પરિવાર પર એક આફત તૂટી પડ્યું છે. એ અમારા માટે અને સમગ્ર પરિવાર માટે આ દુઃખદ ઘટના છે અને સમગ્ર કોર્પોરેશન બરાબર પરિવારની પડખે ઊભેલું છે. વડોદરામાં કચરામાં આગ લાગતા મેડિકલ વેસ્ટનું કૌભાંડ સામે આવ્યું છે. ભીખા ભાલિયાની જગ્યામાં ગેરકાયદે મેડિકલ વેસ્ટનું કૌભાંડ ઝડપાયું. 2 દિવસ અગાઉ કચરામાં આગ લાગી હતી અને આગના પેટાળમાંથી બાયો મેડિકલ વેસ્ટ મળી આવ્યું હતું. પાલિકાએ જીપીસીબીને જવાબદાર ગણાવી પોતાનો બચાવ કર્યો છે. ખાનગી જગ્યામાં બાયોમેડિકલ વેસ્ટની ડમ્પિંગ સાઇટ કોણે બનાવી તે અંગે મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે. પરંતુ આ જે રીતનો બનાવ છે કે જેમાં બાયોમેડિકલ વેસ્ટ કે જે ખરેખર વડોદરા શહેરના તમામ ડૉક્ટરો આઈએમએની એમ પેનલ ક્વોન્ટમ એન્જિનિયરિંગ છે એમાં આ બધો વેસ્ટ જવો જોઈએ, એના બદલે આ બાયોમેડિકલ વેસ્ટ આ ડમ્પિંગ યાર્ડમાં કેવી રીતે આવ્યો એ તપાસનો વિષય છે. મોટા સમાચારની વાત કરીએ તો પીએમ નરેન્દ્ર મોદી કેરળના પ્રવાસે છે. કેરળના ગુરુવાયુર મંદિરે પહોંચ્યા છે પીએમ મોદી. ગુરુવાયુર મંદિરમાં પૂજા અર્ચના કર્યા. ત્રિપ્રચાર શ્રી રામાસ્વામી મંદિરમાં પૂજા અર્ચના કરી. બપોરે આપશે અને વિકાસ કાર્યોની બપોરે ભેટ આપવામાં આવશે અને હાલ તેઓએ પૂજા અર્ચના કરી છે મંદિરમાં. તો હાલ